તમને લોકોને જઈ રહ્યા છે તો આ જે સંસ્થા છે એક આ હોલ બી છે આપણે જ્યાં ઊભા છે હોલ છે તો તમે રિઝનેબલ રેટની અંદર તમારા પ્રાસંગિક જે કાર્યક્રમો છે એ બી કરી શકો અને તમે જે આપણા સાહેબે કીધું પ્રમાણે સોળ સંસ્કારની જે વિધિ કરવી હોય કંઈ પણ હોય આગળ આપણે ગૌશાળા બી બતાવી છે બરાબર પછી હોમ હવન માટેનું જે છે એ એક ગામડા દાદા આ ગાયો આટલી છે કે બીજી છે ના અત્યારે આ બધી નાની વાછડીઓ છે અને દૂધણી ગાયો ને ગાભણ ગાયો અંદર છે આ 60-65 ગાયો છે બરાબર અને અંદર 150 થી 60 ગાયો એટલી બધી ગાયો છે કે બાજુ છે અને સરસ કૃષ્ણ ને માધવ બે કૃષ્ણ ભગવાન પર નામ રાખ્યું છે તમે હા સરસ સરસ અને આ પણ બી આને નારાયણ વાડો કહીએ છીએ નારાયણ વાડો છે એમ ને આપણે જોયું અહીંયા આગળ ગાય આધારિત અમે શાકભાજી ઉગાડીએ છીએ અહીંયા ગાડે જમવા માટે ઇવન સપ્લાય કરીએ દૂધના કસ્ટમરો માટે જ આ બધી અમે અહીંયા શાકભાજી દૂધી છે તરબૂચ છે ભીંડા છે ગલકા છે આખી કડીમાં તમારું દૂધ જાય છે એવી સાંભળ્યું છે એટલે હું તમારે ત્યાં મળવા આવ્યો છું હા અત્યારે લગભગ અમારા ત્યાંથી સવાર સાંજ ભેગું થઈને 300 લીટર જેટલું દૂધ અમે ગ્રાહકોને આપીએ છીએ અલગ અલગ સવાર સાંજના થઈ અને ઘી પણ એમાંથી બાકીનું જે દૂધ વધે એમાંથી ઘી બનાવી જે વલોણાનું ઘી કહીએ આપણે અહીંયા ગાયો જોડે આવી ગયા એમ ને હા હવે આ જે છે આખી ગૌશાળા છે એનો ઘાસચારાનો વિભાગ છે ખાંડદાનનો વિભાગ છે અને અહીંયા ગાડે બધી ગાયોનું આ દૂધણી ગાયો છે અને ગાભણ ગાયો છે અમારી પાસે અત્યારે અહીંયા ગાડે 60 થી 65 દૂધણી ગાયો છે અને બીજી થી 60 ગાયો છે અને ગાભણ ગાયો લગભગ 30 ગાયો છે કે જે અત્યારે વહુકી ગઈ હોય અને હવે 2-3 મહિના પછી પાછી એ ગાયો વિયાશે બાળક આપે અંદર આયા આ દૂધણી ગાયો કે આ દૂધણી ગાયો ના બંને બાજુની છે બધી દૂધણી ગાયો છે અહીંયા 3 વાડા છે એક જે કૃષ્ણ વાડો કીધો અને માધવ વાડો 1 અને 2 આ બધાની અંદર દૂધણી ગાયો છે અને પાછળનો વાડો જે છે એ લખ્યું છે ગાભણ ગાયોનો વાડો એટલે એની અંદર બધી ગાયો જે ગાભણ હોય કોઈ 6 મહિનાનું ગાભણ હોય એનો જુદો વાડો છે કે એનો ખોરાક જુદો હોય પેલા બધાનો જુદો હું તમને ગાયો વિશે થોડી વધારે માહિતી આપું જેથી તમને નાના વાછડા ને બધું દેખાય આ બધી દૂધણી ગાયો છે અને આ એમના નાના નાના વાછડા છે વાછડા વાછડી એટલે કોઈ મહિનાનું છે કોઈ 15 દિવસનું છે કોઈ મોટા 2 મહિના 3 મહિનાના આ બધા આવી રીતે વાછડા છે આ એ અત્યારે કોઈ આમ તો અમે લીલું છે ને કટિંગ કરી નાખીએ છીએ ચાપ કટરમાંથી પણ કોઈ અત્યારે ગાયને સેવા કરવા માટે આવ્યું હોય તો આખા દૂર એને ના ભાવે એના બદલે પેલું ઘાસચારો તરીકે હાથમાં જે ખવડાવે હા મને આટલી રળિયામણી જગ્યા છે ને તો કોઈક દિવસ અહીંયા કૃષ્ણ ભગવાન આવવું જરૂરી છે ના શું કેવું છે આ તો આનંદ ગૌશાળા જ છે કૃષ્ણ ભગવાનનો જ વાસ છે એટલે અહીંયા ગાડે ના આ બધી ગાયો કૃષ્ણ રૂપે જ રહેલી છે એટલે અહીંયા ગાડે રેગ્યુલરલી તમે મોરના પીછા જોવા મળે એટલે કૃષ્ણ ભગવાનનો વાસ તો છે તારે તો પંખા છે મચ્છર જીવજંતુ તો વગડામાં આવતું હોય છે ને હા ના એટલે અહીંયા ગાડે અમે એ બધી વસ્તુનું ધ્યાન રાખીને આજે આખો શેડ એ પ્રમાણે જ લગભગ 23-25 ફૂટની હાઈટે કર્યો છે અને એની ટોપ હાઈટ વચ્ચે બી ગેપ રાખી છે કે જેથી વેન્ટિલેશન આની અંદર બહુ સારામાં સારું થઈ શકે છતાં બી પંખા એટલા માટે રાખ્યા છે કે જે કોઈ જાતના ઇન્સેક્ટ જીવાણુ ઉડતા ના આવે અને અમે ગાયોને સારી રીતે માટીમાં બેસી શકે અને પાકામાં જે બધું સાફસૂફી ચોખ્ખી થાય એ માટે બંને વ્યવસ્થા રાખેલી છે એટલે ગાયો એમનો પોતાનો ખોરાક ખાધા પછી અને જે ખોરાક બી અમે આવી રીતે કટિંગ કરીને ખવડાવીએ છીએ આજે આખો નાખો ખોરાક નથી ખવડાવતા ચાપ કટરથી નાનું કટિંગ કરી દઈએ છીએ કે જેથી જલ્દી ખાઈ શકે ગાયો અને પાણીનો અવાડો બધી ગાયોને મળી શકે એવી રીતે રાખ્યો છે અને પાણીનો અવાડો બી એ ચૂનાથી અમે થોડા અઠવાડિયે 15 દાડે ચૂનાથી પાછો પેન્ટ કરી દઈએ છીએ કે જે પાણી ચોખ્ખું ને ચોખ્ખું રહી શકે અને આ બે જે ગાભણવાળા છે જેથી જે ગાયો પ્રેગ્નન્ટ થયેલી હોય અને 8મો મહિનો જતો હોય આ બધી ગાયો 8મા 9મા મહિનાની ગાયો 20 દાડામાં વિયાશે આપણા મનુષ્યની જેમ પણ બી ગાયો 9 મહિના ને 10 દાડે જ બાળકને જન્મ આપે છે હા સાચવવી પડે અને આનો ખોરાક જુદો હોય છે
આ ગાભણી ગાયોનો ખોરાક 1 મહિના માટે જુદો આપવામાં આવે છે, એને T20 ટ્રાય કહે છે, બરાબર કે જેનાથી એના બાળકનો છેલ્લો વિકાસ થાય અને બહુ સારી રીતે ડિલિવર કરી શકે. બરાબર અહીંયા આગળ કોઈ દિવસે કે જે રબારી છે એ બધી ગાયોને જન્મ આપી દે છે. દેખરેખ તો હા. રબારી રાખતા હશે. હા, ના રબારી બી રાખે છે, એક ડિપ્લોમા ડોક્ટર ડેલી આવે છે અને બીજા બી એક ડોક્ટર રેગ્યુલરલી આવતા હોય. મતલબ કે ગાયને કોઈ તકલીફ પડતી નહીં. હા, સવાર સાંજ એની બધી રીતે ચેક થાય, એને કેવો પેશાબ કર્યો, ઝાડો કેવો થયો, એનો ઝાડો પતલો થઈ જાય તો બી તરત એને ટ્રીટમેન્ટ કરે. જો કોઈ ગાય આજે ખોડ ના ખાય કે લીલો કે સૂકો ચારો ના ખાય, તરત ખબર પડી જાય કે કંઈક માદી છે, એટલે કંઈક Problem તકલીફ છે છે. શરીરમાં. હા, એટલે તરત સાહેબ મનુષ્ય જેવી રીતે તમે હા. હાજર ડોક્ટર રાખો છો મતલબ. આપણે જેમ આપણું બોડી ટેમ્પરેચર 98.4 હોય ને, તો આ ગાયોને 101 ડિગ્રી ટેમ્પરેચર થાય તો તાવ આવ્યો કહેવાય. એટલે એ એના શકાય છે. ડોક્ટર જે કરતા હા, એટલે પણ અમારા રબારી બી એટલા ટ્રેન થઈ ગયા છે કે એથી એવી નાની મોટી વસ્તુ તરત ખબર પડી જાય. ખ્યાલ આવી જાય. અને આ બધી એ બધું ફક્ત સુધી લઈ લો ને, અને આપણે શું કે છે કે જે 5 થી 7 મહિના સુધીની પ્રેગ્નન્સી હોય અને જે દૂધ દેતી બંધ થઈ ગઈ હોય, આ બધી ગાયો છે. અને એની પાછળના જે તમે વાડો જોશો, જ્યારે ગાયોને સવારે સાફ સફાઈ કરવા માટે ખુલ્લો વાડની સાફ સફાઈ થઈ જાય, ચાર પૂરો થાય અને પછી એ ગાયોને અંદર લાવીએ. અને કોઈ વખતે અમારા ખેતરોમાં ચરવા લઈ જવી હોય તો બી એ આ ખેતરોમાંથી ચરવા માટે લઈ જઈએ છીએ ગાયોને. અને આ બધું અમે લીલું ઘાસ વાવ્યું છે, લગભગ 45 વીઘાની અંદર લીલો ચારો અમે વાવીએ છીએ ગાયો માટે. અને એ પ્રમાણે લગભગ 10 માણસો ગાયોને સેવા માટે, દોવા ચાકરી કરવા માટે, અને 10 માણસો ખેતીમાં હોય છે કે જે એનો ચાર પૂરો બધું જ કામ કરે છે. એ લઈને આવે અને એને તાજો ને તાજો એને સવાર સાંજનો અલગ અલગ ખવડાવીએ છીએ. સાહેબ, જો તમને એ કહેવા માંગુ છું કે આ બધું જ તમે સંભાળો છો કે બીજા કોઈ ટ્રસ્ટી માણસો છો? ના, એટલે આ અમારા પિતાજીનું ટ્રસ્ટ છે, એટલે શારદાબેન ગુલાબદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ. એટલે અમારા પિતાજી ભ્રમલીન થયા એટલે એ ટ્રસ્ટ તો જૂનું ચાલુ જ છે અને હું એઝ એ ટ્રસ્ટી તરીકે અત્યારે સંભાળું છું એને. તો તમને વિચાર કેવી રીતના આવ્યો કે હું ગાયોનું ગૌશાળા બનાવું? એટલે આમાં એવું છે કે અમારા પિતાજી ગોપાષ્ટમીના દાડે ભ્રમલીન થયા, એટલે એમને પહેલાથી ગાયો પ્રત્યે હતું, અમારા દાદા ને બધું. અને અમારા વારસાની અમારા દાદાનું ખેતર હતું એ વખતનું. તો એમ થયું કે ભાઈ અહીંયા ગાડે બધાને ગાયો ગમે છે, તો એક નાની ગૌશાળા 10 ગાયોથી શરૂઆત કરેલી હતી. આ તો વર્ષ અને જેમ જેમ થોડો ગાયો પ્રત્યેનો પ્રેમ વધતો ગયો એ પ્રમાણે હા, એમ પછી અમે અમારા કાકાની બીજી આગલું ખેતર હતું તો એ લઈને પછી અમે આ થોડી ગૌશાળાને મોટી કરી. ખેતર તમારું જ હતું એમ ને? હા, અમારું અહીંનું ખેતર અમારું હતું. અચ્છા, તમારી ઓળખ હાલો મને, તમારું નામ શું છે? મારું નામ રજનીકાંત ગુલાબદાસ પટેલ, અમારા પિતાજી ગુલાબભાઈ ઈશ્વરદાસ, જે કડી ભવપુરામાં અમે મોટા બાર સમાજના કહેવાઈએ. અને અમારી આ જમીન હતી ને અમારું પહેલાં તો અમે અમદાવાદમાં સ્થાયી છીએ. અમદાવાદમાં અમારે દવાનો ધંધો છે, પણ હવે પાછલી ઉંમરમાં અને અમારા ગુરુમાનનો આશ્રમ છે, એ સેવા અર્થે એમ વિચાર્યું કે ભાઈ આપણે અહીંયા જ રહું છું ગૌશાળામાં. અહીંયા લગભગ 45 થી 50 માણસો અહીંયા ગાડે ગૌશાળામાં 45 થી 50 માણસો ગાયોની દેખભાળ માટે અને ભોજનાલય ચલાવવા માટે યજ્ઞશાળા છે. અહીંયા ગાડે વારે અમે ધાર્મિક કાર્યો, સુંદરકાંડ છે, આનંદના ગરબા છે, એવા બહેનો આવીને કરે છે. અને આપણો પર્પઝ એવો છે કે સમાજમાં ગાયોની સંસ્કૃતિને વધે અને હિન્દુ ધર્મના 16 સંસ્કારોની ભાવના એ વધે, એ દ્રષ્ટિએ અમે ગાયોની સેવા કરીએ છીએ. અને ગાય આધારિત જે બી પ્રોડક્ટો છે, દૂધ, દહીં, ઘી, માખણ, પનીર, શ્રીખંડ, આ બધી વસ્તુ અહીંયા બનાવીએ છીએ. બધું જાતે અહીંયા બને છે અને એ જ અમે અમારી ભોજનશાળામાં બી આપીએ છીએ અને ગામમાં બી બધાને આપીએ છીએ. અને ગાયના ગૌમૂત્ર, ગાયમાંથી શું શું ઉત્પાદન થાય છે અને તમે આગળ પ્રોડક્ટ કરો છો? એટલે આપણે જેમ કહીએ કે ગાયને માતા કહીએ છીએ, એટલે ગાય માતાનું દૂધ, ગૌમૂત્ર અને ગોબર, આ 3 એટલું પવિત્ર છે જે માનવ ઉપયોગી ખૂબ જ છે. તો દૂધમાંથી તો અમે જે કીધું તમને, દૂધ, દહીં, ઘી, છાશ, માખણ બને છે. પણ ગૌમૂત્રમાંથી અમે એના ગૌમૂત્રમાંથી ખાતરની અંદર વપરાતા પોષક તત્વો હોય છે અને એને પેસ્ટિસાઇડ તરીકે વાપરીએ છીએ. અને માણસના માટે ગૌમૂત્રમાંથી ગૌમૂત્ર અર્ક બનાવીએ છીએ કે જે કેન્સર જેવી બીમારીઓમાં પણ કામ કરે છે, આયુર્વેદિકમાં કામમાં આવી શકે. અને આ ગૌમૂત્ર અર્ક અમેરિકાએ બી પણ આપણી બધી પેટન્ટ કરેલી છે.
બરાબર. તો આપણે એ વાપરી નથી શકતા અને અમેરિકાએ બી પણ આ ગૌમૂત્ર અર્કને પેટન્ટ કર્યું છે અને ગૌમૂત્રના અને ગોબરમાંથી જેમ લક્ષ્મી વસે છે તો ગોબરમાંથી ખાદ બનાવવામાં આવે છે એને ઘન જીવામૃત કહે છે અને જીવામૃત એટલે લિક્વિડ ફોર્મમાં હોય છે. કે કઢીની અંદર જે તમે દૂધ સોસાયટીમાં પકડતા હોય એ કઈ સિસ્ટમના હાલવા છે, લેવા આવે છે કે તમે હાલવા જાઓ છો? ના, અમે અહીંયાથી જેટલા લોકોએ કસ્ટમરે નોંધાયું હોય કે ભાઈ અમારા ઘેર સવારે દૂધ આપી જાઓ કે સાંજે દૂધ આપી જાઓ, 1 લીટર આપે 2 લીટર, તો એવી રીતે રોજ સવારે 7 વાગે અમારો માણસ બધાના ઘરે ઘરે આપવા જાય છે. 7 થી 10 વાગ્યા સુધીમાં બધાના ઘરે દૂધ પહોંચાડે છે. એવી રીતે સાંજે પણ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં બધાના ઘરે દૂધ પહોંચાડે છે અને મહિને દૂધનો હિસાબ થાય છે અને રોજે રોજ બિલ કોમ્પ્યુટરથી સોફ્ટવેરથી બધાને મળી જાય છે. તાજું દૂધ તાજું દૂધ અને એવી જ રીતે એની જોડે કોઈને ઘી મંગાવે કે કોઈ અમે અહીંયા કાચી ઘાણીનું તેલ બી બનાવીએ છીએ, જે મગફળીનું ટોપરાનું અને તલનું તેલ, તો એ બી મંગાવે તો અમે લોકોને ઘરે પહોંચાડીએ છીએ. હા, અહીંયા જ કાઢીએ છીએ. ચાલુ છે આ બતાવીએ તમને. એ ઘાણી ચાલુ છે અને એનો જે ખોળ નીકળે તેલ નીકળ્યા પછી એ ખોળ અમે ગાયોને ખવડાવીએ છીએ. એટલે આજે આપણે એવું કહેવાય કે કોઈ બી ભાઈ એક કિલો તેલ લે તો એને 1 કિલોનો ખોળ ગાયને સેવા તરીકે ખવડાવ્યો કહેવાય. તો આમ ડાયરેક્ટલી સેવા ના કરી શકતા હોય તો પણ આ ગાય માતાની પ્રોડક્ટો ખરીદીને, કારણ કે અમે છે ને ધૂપબત્તી બનાવીએ છીએ, સાબુ બનાવીએ છીએ, એટલે આવી બધી અમે 30 થી 40 આઈટમો બનાવીએ છીએ ગોબરમાંથી. કિચન બનાવીએ છીએ, મોબાઈલની એન્ટી રેડિયેશન ચીપ બનાવીએ છીએ. તો આવા બધા વસ્તુઓ બનાવીને ગાય માતાની અગત્યતા આપણા માનવ ઉપયોગ બહુ જ જરૂરી છે, કારણ કે જેથી આપણે કહીએ ગાય માતા કેમ કહીએ કે આપણને આટલા જગ્યાથી પ્રોટેક્શન આપે છે. અમે અહીં એક નાની ગૌ માતાની કુટિયા બનાવી છે, એની અંદર ગાયના ગોબરથી લીપણ બી કર્યું છે કે જેની અંદર રેડિયેશન ને બધું બતાવ્યું તમને. આ દૂધ ગઈ બી બતાવ્યું. હવે આપણે જે અહીંથી જે સીધા રસ્તે નીકળીએ તો અહીંથી એક્ઝિટ રસ્તો જશે. હા, એટલે આ જે એક છે કે અહીંયા ગાડી આપણે ગામડાની અંદર આપણે આવ્યા છીએ તો આ એક કુટિયા છે કે જેની અંદર આપણું એન્શિયન્ટ આપણું ચક્કી છે, અહીંયા ચક્કી છે, વલોણું છે. આવો તમને હું કુટિયાને એ બંને બતાવું કે આ એક અમે આપણે જે દેશની સંસ્કૃતિ છે, ગામડું કેવું હતું, ગામડામાં ઘર કેવા છે, તો આ એક અમે ઘર બનાવ્યું છે. આ ગાડું હતું એ જમાનામાં, આપણે આજથી 100 વર્ષ પહેલાના આ ગાડા છે. આ ઘંટી છે દળવાની ગાડું. હા, ખરેખર આ વલોણું છે. આ ગાડું જોઈ મને એટલી નવાઈ લાગે છે ને કે આ ગાડાને કોઈ દર ટાયર પંચર ના પડે. ગમે તેટલું રીતનું ડર હોય ને તો ગાડું ચાલ્યા કરે. અને થોડું અમે નીચે છે ને લીપણ કરવાના છીએ ને. હા હા હા, એટલું હશે. આ ઘંટી છે, ઘંટી છે. એટલે આ જે આપણે કહીએ કે ઘઉં દળવા માટે ને જવ દળવા માટે જે પહેલા વખત જે હાથથી કરતા હતા કે જેનાથી ઘઉંની સ્વાદ ને બધો બહુ સારો આવે. અને આ જે છે અને માખણ કાઢીને પછી એનું ઘી બનાવતા હતા. તો અત્યારે બી અમે જે ઘી બનાવીએ છીએ વલોણા પદ્ધતિથી જ બનાવીએ છીએ. એમાં ખાલી ઇલેક્ટ્રિકલ મોટર વાળું વલોણું છે. આથી વલોણ જે આ વલાણું હતું એમાં મીઠાશ બહુ આવતી હોય ના, સેમ છે. અત્યારે અમે જે કરીએ છીએ અમારું વલોણું સેમ જ વસ્તુ છે અને એમાંથી એવું જ માખણ આપણને મીઠાશ વાળું મળે છે અને એ જ માખણમાંથી અમે ઘી બનાવીએ છીએ. આ એક સંત કુટિયા તરીકે અમે બનાવેલી છે કે અહીંયા આગળ કોઈ સંત મહાત્મા જ્યારે કથા કરવા આવે કે તો એમને અહીંયા રહેવાની અને અમે એમની જોડે સમાગમ કરી શકીએ. પણ આપણાના જૂના વખતની જે કુટિયા હતી એ ટાઈપનો આખું બધું બનાવ્યું છે કે આ લીપણ છે, લીપણ છે, ફાનસ છે. હા, આ ગાયના ગોબરમાંથી જ બનાવેલું છે. સરસ લાગે છે. હા, અને ડિઝાઇન પેલા આવી હતી ને એટલે અહીંયા આગળ અમારા સંતો આવે એનો સમાગમ થાય. અને આ એક આપણી જાતની ફાનસ જ છે. તો જે જૂના વખતમાં ઇલેક્ટ્રિકથી ચાલતી હતી, અત્યારે એને ઇલેક્ટ્રિકલથી ફાનસ જ બનાવેલી છે. બરાબર. અને આ જે ચોરસ પેટી જેવું છે આને શું કહેવાય?
આ એક આપણે જૂના જમાનામાં કહેતા હતા કે સંદૂક કે છે અને પટારો કે પટારો એ જ્યારે આપણે વહુ આવે હા. તો દાગીના ને બધી વસ્તુ સામાનમાં દહેજમાં લઈને આવતી એટલે હતી. વહુ પટારો લઈને આવો હા વહુ પટારો લઈને આવતા હતા સોરી અને એની અંદર દાગીના બધું હા હા એને દાગીના કપડા લત્તા બધું આમાં લઈને આવે. હા મૂકવા માટે પટારો છે. પેટી આવે અત્યારે પેટી આવતી હતી કે પછી કેટલું બધું નાનું ઓછું થઈ ગયું. આ પટારો બતાવાય. આ પટારામાં આવી રીતે બધા વહુના દાગીના છે કપડા છે લત્તા છે બધું લઈને આવતા હતા અને એમાં બધું लाइक करो शेयर करो कमेंट करो सब्सक्राइब करो अरे वाह लाइक करो शेयर करो कमेंट करो सब्सक्राइब करो